નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હાર્બર મરીન પોલીસ મથકના અધિકારીને એસપીની નોટિસ। પોતાની વાહવાહી કરવા જતા અધિકારી સામે થઈ વિભાગીય કાર્યવાહી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરની લેડી હોસ્પિટલનું બંધ મશીન રિપેર કરી કામગીરી શરૂ। પોરબંદર સહિત 4 જિલ્લામાં રેલવેની સુવિધામાં થયો વધારો। પોરબંદર રાજકોટ રૂટ માટે વધુ 2 ટ્રેન ફાળવતા મુસાફરોમાં ખુશી। પોરબંદરમાં સૌરાષ્ટ્રના સોરઠિયા રબારી સમાજનું યોજાયું સ્નેહ મિલન। ભુવાતા, સાધુ સંતો સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ। દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં બ્લાસ્ટની ઘટના બની હતી, જેને લઈને પોરબંદર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ત્યારે પોલીસ દ્વારા પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે આવતી ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દિલ્હી ખાતે સોમવારે સાંજે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક એક કારમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે। ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પોરબંદરમાં પણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે આવતી ટ્રેનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ આ તપાસ દરમિયાન રેલવે સ્ટેશનમાં આવતા મુસાફરોના સામાનની પણ તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। તો બીજી તરફ પોતાની વાહવાહી કરવા માટે પોરબંદરમાં કેટલાક પોલીસ કર્મીઓ પોતાને લાગતા વળગતા મીડિયા કર્મીઓને બોલાવી માહિતીઓ આપતા હતા। આજે પણ હાર્બર પોલીસ મથકમાં આવી એક ઘટના બની હતી, જે અંગે જાણ થતાં જિલ્લા પોલીસ વડાએ હાર્બર પોલીસ મથકના અધિકારીઓને નોટિસ પાઠવી છે। પોરબંદરમાં ઘણા સમયથી મીડિયા કર્મીઓમાં ફરિયાદ ઉઠી રહી હતી કે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર પોતાની વાહવાહી કરવા માટે પોતે યોગ્ય કામગીરી કરે છે તેવું બતાવવા તેમની સાથે સેટિંગમાં હોય અથવા તો લાગતા વળગતા હોય માત્ર તેવા પત્રકારોને માહિતી આપતા હતા। ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા હતા અને તે અંગે જેન્યુઅન પત્રકારોએ જિલ્લા પોલીસ વડા સહિતનાઓને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી હતી। ત્યારે આજે પણ આવી એક ઘટના બની હતી, જેમાં દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ બાદ પોરબંદર પોલીસ સતર્ક બની ગઈ છે અને યોગ્ય પેટ્રોલિંગ તથા યોગ્ય ચેકિંગ પણ કરી રહી છે। પરંતુ બધા કરતા હાર્બર મરીન પોલીસ વધારે કામગીરી કરતી હોવાનું બતાવવા માટે હાર્બર મરીન પોલીસ મથકના પીઆઈ સાળુકેએ માત્ર કેટલાક મીડિયા કર્મીઓને બોલાવી બોટ પેટ્રોલિંગ અંગે કવરેજ કરાવ્યું હતું, જેને લઈને સમગ્ર મીડિયા જગતમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। જે અંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને જાણ થતાં તેમને હાર્બર મરીન પોલીસ મથક સામે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાળુકેને નોટિસ પાઠવી આ બાબતનો ખુલાસો મંગાવવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પોરબંદર આવ્યા બાદ અનેક માથાભારે લોકોને થોડા દિવસે તાળા દેખાડી દીધા છે અને પોરબંદરને ભયમુક્ત કરવાનું કામ કર્યું છે। ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરી દેખાઈ રહી છે, પરંતુ આવા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મીડિયા સામે વિભાગનું નામ ખરાબ કરી રહ્યા હતા, જેને લઈને જિલ્લા પોલીસ વડાએ આ નોટિસ પાઠવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના લીમડા ચોક નજીક આવેલ રેલવે ફાટક અચાનક તૂટી પડ્યું હતું। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પોરબંદર શહેરમાં કડિયા પ્લોટ, લીમડા ચોક અને ફાયર બ્રિગેડ વિસ્તારમાં રેલવે ફાટક આવેલું છે। આ રેલવે ફાટક દિવસ દરમિયાન અનેક વાર બંધ કરવામાં આવતા હોય છે, જેમાં બપોરના લીમડા ચોકથી જુબેલી તરફ જતા રસ્તા પર આવેલ રેલવે ફાટક આજે બપોરે બંધ કરતી વેળાએ એકાએક તૂટી પડ્યું હતું। આ ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે,
જેમાં થોડા દિવસો પૂર્વે પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં એક મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મશીન બંધ થઈ ગયું હતું। ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે જ લેબોરેટરીનું બંધ મશીન રિપેર કરી તાત્કાલિક શરૂ કરાયું હતું। પોરબંદરના જૂના ફુવારા નજીક મહિલાઓ માટે ખાસ સરકારી લેડી હોસ્પિટલ આવેલ છે। આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે લેબોરેટરી પણ ઉપલબ્ધ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ લેબોરેટરી CBC, HB, પ્લેટલેટ અને DC સહિતના ટેસ્ટ માટેનું મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ પડી ગયું હતું, જેને લઈને આ તમામ ટેસ્ટ માટે સેમ્પલ ભાવસીજી હોસ્પિટલની લેબમાં મોકલવાની ફરજ પડે છે। ત્યારે આ મશીન તાત્કાલિક રિપેર કરવા બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરવામાં આવી હતી। સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે લેબની અંદરમાં CBC ના કે પેટલેટના કે રિપોર્ટ થતા નહીં અને એની રજૂઆત GTPL કરવાથી GTPLને અમે રજૂઆત કરી તો એનો સુપ્ત અંત આવ્યો હોય અને રિપોર્ટો ચાલુ થઈ ગયા હોય તો GTPLનો આભાર માનીએ છીએ। GTPL હંમેશા અટાણે ગરીબ દર્દી હોય કે ગરીબ માણસોને કોઈનું પણ વ્યથા સાંભળી અને જે પ્રસારિત કરે છે એની હિસાબે ઘણા માણસોને ફાયદો પણ થતો હોય છે અને આ ગરીબ દર્દીઓને સગર્ભા બહેનોને ફાયદો થતો હોય છે કે ત્યાં જે રિપોર્ટ ચાલુ થઈ ગયા હોય તો ખૂબ ખૂબ અભિનંદન GTPLને। સરકારી લેડી હોસ્પિટલની આ સમસ્યા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સમસ્યાનું નિરાકરણ થતા સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ 4 જિલ્લાની રેલવે સુવિધામાં હવે વધારો થશે, જેમાં તારીખ 14મીથી 2 નવી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં 2 પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને 11 પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પોરબંદરના સાંસદ ડોક્ટર માંડવિયાના પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરિણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ 2 પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એક સાથે 4 જિલ્લાની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસની અનેક નવા દ્વાર ખોલશે અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે। મંજૂર થયેલી આ 2 ટ્રેન પૈકી એક ટ્રેન રાજકોટ પોરબંદર રાજકોટ વાયા જેતલસર જંકશન રેલવે રૂટની ડેઇલી ચાલશે, જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ શરૂ થશે। 14મીએ નવી પ્રારંભ થઈ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા અને વિવિધ વિસ્તારના ધારાસભ્યો સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયું છે, ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા રાત્રે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બગવદર પોલીસના PSI AS બારા તેમજ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તેવી જ રીતે જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું। પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ સમાજ દ્વારા આજીવન સભ્યોની સામાન્ય સભા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળપદ બરડાઈ બ્રહ્મજ્ઞાતિ સ્વજ્ઞાતિ ભવન કોરીવાડ ખાતે આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની સમક્ષ દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છથી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં તળપદ બરડાઈ બ્રહ્મ સમાજના પ્રમુખ દિનેશભાઈ થાનકી, બાપુની વાવના પ્રમુખ જયંતિભાઈ મોઢા સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આ સામાન્ય સભામાં મિનિટ્સનું વાંચન સંસ્થાના મંત્રી ધવલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થામાં થયેલ નવીનીકરણના કાર્યોનો અહેવાલ રજૂ કરાયો હતો। આ સામાન્ય સભામાં નવી કારોબારી સમિતિની રચના કરાઈ હતી, જેમાં સંસ્થાના ઉપપ્રમુખ કિરણભાઈ થાનકી તથા સંસ્થાના મંત્રી ધવલભાઈ જોશીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેથી ચૂંટણી યોજાઈ હતી, જેમાં બરડાઈ બ્રહ્મ સમાજ છાયાના પ્રમુખ બાલુભાઈ થાનકી તથા બાપુની વાવના પ્રમુખ જયંતિભાઈ મોઢાને ચૂંટણી નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા અને ચૂંટણી શરૂ કરવામાં આવી હતી, જે ચૂંટણી દરમિયાન કિરણભાઈ થાનકીની 4 મત અને ધવલભાઈ જોશીની 43 મત મળતા ચૂંટણી નિરીક્ષક જયંતિભાઈ મોઢા તરફથી ધવલભાઈ જોશીને તળપદ બરડાઈ બ્રહ્મ જ્ઞાતિના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા।
તેમજ કારોબારીની પણ રચના થઈ હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે તેજસભાઈ થાનકી, માનદ મંત્રી તરીકે કિરણભાઈ મોઢા અને ખજાનચી તરીકે નીરજભાઈ જોશી સહિતનાની વરણી કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ પ્રમુખ દિનેશભાઈ થાનકીનું સાલ ઉઠાડી સન્માન કરાયું હતું, તો અતુલભાઈ મોઢા તેમજ મિતેશભાઈ જોશીએ પણ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું રજૂ કર્યું હોવાથી તેમને પણ તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સંસ્થાના સમાચારો સમાજ સુધી પહોંચાડવા માટે સદાય તત્પર આભાપરોના સંપાદક કિરણભાઈ થાનકીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્રના સોરઠિયા રબારી સમાજનું સ્નેહ મિલન પોરબંદરના વનાણા ખાતે યોજાયું હતું. ત્યારે સમાજના યુવાઓ અને અગ્રણીઓ સહિતના મહાનુભાવો સમાજમાં શિક્ષણ અને સમાજ વિકાસ માટે સંકલ્પબદ્ધ થયા હતા. સૌરાષ્ટ્રમાં સોરઠિયા રબારી સમાજની 20 થી 25 લાખની વસ્તી ધરાવે છે. એકલા આ 3 જિલ્લા પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં 10 લાખથી 15 લાખ રબારી સમાજ મોટી વસ્તી છે, જે પોરબંદર જિલ્લાના વનાણા ગામ ખાતે રબારી સમાજના યુવાનો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો, સન્માનનીય સાધુ સંતો, ભુવાજીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સમાજમાં અંધશ્રદ્ધા નાબૂદી, કુરિવાજોના ઉન્મૂલન અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જેવા મુદ્દાઓ પર મંથન કરવામાં અને સન્માનનીય તમામ મઠના ભુવાતા, ધર્મગુરુ, સાધુ સંતો અને ભુવાજીઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુવા પેઢીને સંસ્કાર, શિક્ષણ અને સમાજ સેવા તરફ પ્રેરિત કરતા મૂલ્યવાન વિચારો રજૂ કરાયા હતા અને સ્નેહ મિલનમાં સમાજના અગ્રણીઓએ સમાજમાં એકતા, પ્રગતિ અને નેતૃત્વના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. રાજકીય તથા સામાજિક સ્તરે સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી સકારાત્મક ઉકેલ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં 15 થી 20 હજાર રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ બંધારણનો અમલ માટે સંકલ્પબદ્ધ થયા છે. નિપુલ પોપર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રોડની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે ફરી રસ્તાઓ બિસ્માર બની જતા જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલથી આ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે. પીબી સિંગરખિયા, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, પોરબંદર હસ્તકના જેટલા રસ્તાઓ છે પોરબંદર જિલ્લાના કુતિયાણા, રાણાઓ, પોરબંદર તાલુકાના એ રસ્તાઓ પર રિપેરિંગની કામગીરી જે હાથ ધરવામાં આવેલ હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે જે તે વખતે કામગીરી પૂર્ણ થઈ શકેલ ન હોય તે બાકી રહેલી કામગીરી 3 તાલુકામાં કાલથી હાથ ધરવામાં આવશે. કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાયું છે. તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ કરાઈ છે, જેને કુતિયાણા પંથકના ખેડૂતોએ આવકાર આપી રહ્યા છે. મારું નામ લીલાભાઈ રાવલિયા, હું કુતિયાણા તાલુકાના થેપડા ગામનો ખેડૂત છું અને હાલમાં જે અતિવૃષ્ટિ થયેલી હતી કમોસમી વરસાદની, તે ભયંકર રીતે ખેડૂતને નુકસાન થયેલું હતું. મગફળી, સોયાબીન તેમજ અન્ય પાકોમાં વરસાદના હિસાબે તમામ પાકમાં નુકસાન બહુ જ થયું હતું. આથી સરકાર દ્વારા એક રાહત પેકેજ આપેલું હતું 10,000 કરોડનું. આથી અમને ખેડૂતને બહુ ફાયદો થયો છે અને આવનારા સમયમાં અમારે જે બીજો પાક શિયાળુ પાક લેવાનો છે તેમાં રાહત પેકેજના હિસાબે અમે બિયારણ, ખાતર બધું લઈ અને બીજો પાક પણ લઈ શકશું. અને આ ઉપરાંત સરકારે મોટું દિલ રાખી અને એક 15,000 કરોડનું બીજું સહાયનું કર્યું છે કે ભાઈ ટેકાના ભાવે મગફળીની ખરીદી, અને ખેડૂતોને બહુ ઉપયોગી આ પેકેજ આવ્યું છે. આથી બધા ખેડૂતો અમે ખુશ છે અને આવી રીતે સરકાર ખેડૂત પર હમદર્દી અને મોટું મન રાખી અને સહાય કરતી રહે એટલે અમે ખેડૂત વતી ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. રણવાવ પંથકના અમરદર ગામે એક રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ગામના રહેવાસી ડાયાભાઈ વશરામભાઈ પીપરોતર દ્વારા તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પ પોરબંદર શ્રી રામ બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો, જેમાં જયપાલસિંહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. ડાયાભાઈ, આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
શા માટે કર્યું હતું? નમસ્કાર બધાને. અમારા પિતાશ્રી વસરામભાઈ ગુગનભાઈ પીપળોતમના પહેલી પુણ્યતિથિ નિમિત્તે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને લગભગ 75 જેવી બોટલ બ્લડની થઈ ચૂકી છે અને હજી પણ આપણે વધારે જેટલું થાય એટલું આવું બધા લોકો કંઈક ને કંઈક આવા પ્રયત્ન કરે અને બ્લડ કેમ્પ કર્યા કરે અને લોકોમાં જાગૃતિ આપે અને કોઈનું જીવન બચાવે. આ મારું મનોરથ હતું. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 5ના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વાલીબેન માલદે પરમાર નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન વાલીબેન હાજર મળી ન આવતા તેની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના પારેખ ચકલા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે રોનક ઉર્ફે નેપાળી વિજય કોટિયાના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂના જથ્થા સાથે રોનકને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના માધોપુર ગામની ચુપાટી નજીકથી એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે, ત્યારે પોલીસે શ્યામગીરી બાબુગીરી મેઘનાથી નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં 7 વર્ષ પૂર્વે મારામારીનો ગુનો નોંધાયો હતો, જેનો આરોપી નાસ્તો ફરતો હતો, ત્યારે પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે મૂળ મધ્યપ્રદેશના લાલસિંહ તિલકસિંહ નામના શખ્સને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હાર્બર મરીન પોલીસ મથકના અધિકારીને એસપીની નોટિસ. પોતાની વાહવાહી કરવા જતા અધિકારી સામે થઈ વિભાગીય કાર્યવાહી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરની લેડી હોસ્પિટલનું બંધ મશીન રિપેર કરી કામગીરી શરૂ. પોરબંદર સહિત 4 જિલ્લામાં રેલવેની સુવિધામાં થયો વધારો. પોરબંદર રાજકોટ રૂટ માટે વધુ 2 ટ્રેન ફાળવતા મુસાફરોમાં ખુશી. પોરબંદરમાં સૌરાષ્ટ્રના સોરઠિયા રબારી સમાજનું યોજાયું સ્નેહ મિલન. ભુવાતા, સાધુ સંતો સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.